ઘણા વર્ષો પછી દાલોદ ગામમાં એક સાથે 1.25 કરોડના વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ થયા। ધારાસભ્ય હાર્દિક પટેલ આજે માંડવ તાલુકાના દાલોદ ગામે 1.25 કરોડના વિવિધ વિકાસ કામોનું ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું। દાલોદ ગામમાં 60 લાખના ખર્ચે આરસીસી રોડનું કામ થશે, તેમજ 25 લાખના ખર્ચે પંચાયત ભવન તથા 12 લાખના ખર્ચે આંગણવાડી બનશે। થોડા દિવસ પહેલા 25 લાખના ખર્ચે તૈયાર થયેલ પાણીના બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું તથા આંબેડકર અને પંડિત દીનદયાળ આવાસોના લાભાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા। હાર્દિકભાઈએ કહ્યું કે માંડલ તાલુકાના દરેક ગામમાં વિકાસના કામો પહોંચે તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ। થોડા દિવસ પહેલા જ માંડલ દાલોદ રોડના નિર્માણ માટે 18 કરોડ રૂપિયા મંજૂર થયા છે। વધુમાં જણાવ્યું કે ગામના વિકાસ માટે દરેક સમાજે એકજૂટ થઈને વિવાદ ભૂલીને કામ કરવું પડશે, ત્યારે ગામનો વિકાસ થશે। સ્ટોરી બાય મહેન્દ્ર ગજ્જર, અમદાવાદ।